ઓકે, તો ગુડ મોર્નિંગ. આપણે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ કર્યું. બરાબર, આજે આપણે સેકન્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો. આ ચેપ્ટર જે છે એ મેથેમેટિક્સ વધારે છે આમાં. બરાબર, મેથેમેટિકલ ઓપરેશન છે, ઇક્વેશન છે. બરાબર, આવું બધું વધારે છે આ ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં. એટલે ખાસ ધ્યાન રાખજો. જે આઈએમપી ક્વેશ્ચન હશે એવું તમને કહીશ. બરાબર, તો એના ઉપર વધારે ફોકસ કરું એટલે એક્ઝામમાં તમને પ્રોબ્લેમ ના થાય. બરાબર, તો વાત કરી હતી મેં ફર્સ્ટ ચેપ્ટરમાં. ટ્રાન્સફર ફંક્શન આવશે તમારે સેકન્ડ ચેપ્ટરમાં. બરોબર, અને સેકન્ડ ચેપ્ટરનું નામ શું છે મિત્રો? મેથેટિકલ મોડેલિંગ. બરોબર, એટલે નામ પ્રમાણે બધું આમાં મેથ્સ આવશે. બરોબર, એટલે ધ્યાન રાખજો જરાક. ફર્સ્ટ ઓફ ઓલ, ટ્રાન્સફર ફંક્શન છે એ સમજવું જરૂરી છે. એની ડેફિનેશન કે ટ્રાન્સફર ફંક્શન શું કહેવામાં આવે છે, કેમ કે આખા ચેપ્ટરમાં આપણે ટ્રાન્સફર ફંક્શનની રમાડ કરવાની છે. બરોબર, તો ડેફિનેશન શું થાય છે ટ્રાન્સફર ફંક્શનની? તો લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શનના આઉટપુટ, બરોબર, લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શનના આઉટપુટ અને લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શનના ઇનપુટ, એનો રેશિયોને ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે છે. બરોબર, એટલે કે આઉટપુટના છેદમાં ઇનપુટ. બરોબર, આઉટપુટના છેદમાં ઇનપુટ. બરોબર, જેને એના રેશિયાને શું કહેવામાં આવે છે? તો કે ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે છે. બરોબર, પછી ટ્રાન્સફર ફંક્શન વિશે જો વધારે વાત કરવી હોય તમારે, ત્યાં ફર્સ્ટ ઓફ ઓલ તો આ ક્વેશ્ચન તમને 3-4 માર્કનો ક્વેશ્ચન પૂછાય, ડિફાઇન ટ્રાન્સફર ફંક્શન. બરોબર, કેમ કે સેકન્ડ ચેપ્ટરમાંથી જો કોઈ ક્વેશ્ચન કાઢી શકે એવો હોય 3 માર્કનું, તો આ ક્વેશ્ચન કાઢી શકે એવી. બરોબર, 3 થી 4 માર્કનું કે ડિફાઇન ટ્રાન્સફર ફંક્શન. તો ટ્રાન્સફર ફંક્શનની ડેફિનેશન આપી દેશું આપણે, લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શન ઓફ આઉટપુટ ને લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શન ઓફ ઇનપુટ ના રેશિયાને ટ્રાન્સફર ફંક્શન કહેવામાં આવે છે. બરોબર, એક સાથે હું નહીં ભણાવી દઉં બધું, આપણે સ્ટેપ બાય સ્ટેપ, ઘણો બધો ટાઈમ છે આપણી પાસે, એટલે એક એક બબે ટોપિક નિરાતે કરશું જેથી કરીને તમને બધું સમજાય. બરોબર, ટ્રાન્સફર ફંક્શન એ કોઈ સિસ્ટમ જે છે. બરોબર, હવે તમને ખ્યાલ છે કે જી ઓફ ટી, મેં તમને વાત કરી હતી કે જી ઓફ ટી આવે એટલે આપણે સમજવાનું કે સિસ્ટમ છે. બરોબર, અત્યાર સુધી આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જે પણ કઈ વાત કરી, કંટ્રોલ સિસ્ટમ છે, સોરી, ઓપન લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, ક્લોઝ લૂપ કંટ્રોલ સિસ્ટમ છે, લિનિયર, નોન લિનિયર, મલ્ટિપલ ઇનપુટ, મલ્ટિપલ આઉટપુટ, આ બધી સિસ્ટમો જે પણ કાંઈ છે. બરોબર, એના મેથેમેટિકલી રિપ્રેઝન્ટ આપણે કરવું હોય, બરોબર, કોઈ પણ સિસ્ટમ હોય એનું મેથેમેટિકલી આપણે રિપ્રેઝન્ટ કરવું હોય, બરોબર, એના માટે આ ટ્રાન્સફર ફંક્શન જરૂરી છે. બરોબર, કે જે સિસ્ટમનું ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ બતાવે આપણને. ઓકે, કે ઇનપુટ આપીએ છીએ અને આઉટપુટ મળે છે, તો એનો સંબંધ, એનું રિલેશન, એનું રિપ્રેઝન્ટેશન, આ બધું કોણ બતાવે છે? તો કે ટ્રાન્સફર ફંક્શન બતાવે છે. બરોબર, તો આ બે પોઈન્ટ જે મિત્રો ખાસ ભૂલાય નહીં આપણને. અને આ જે ફિગર ડ્રો કરી છે ને, ડાયાગ્રામ ડ્રો કરેલો છે ફંક્શન, કે આર ઓફ ટી એટલે શું થાય? તો કે ઇનપુટ થાય. બરોબર, અને વચ્ચે જે સિસ્ટમ છે જી ઓફ ટી, ઓકે, જેને સિસ્ટમ કહેવામાં આવે છે, સિસ્ટમ ફંક્શન પણ તમે કહી શકો. અને સી ઓફ ટી એ શું છે? તો કે આઉટપુટ છે. બરોબર, તો હવે મિત્રો ભૂલાય નહીં કે આર ઓફ ટી એટલે કે રેફરન્સ ઇનપુટ. ઓકે, જી ઓફ ટી એટલે કે સિસ્ટમનો ગેઇન કહી શકો, સિસ્ટમનું ફંક્શન કહી શકો, ખાલી સિસ્ટમ કહી શકો. ઓકે, અને સી ઓફ ટી એ શું છે? તો કે આઉટપુટ છે. ઓકે, તો આ વસ્તુ ભૂલાય નહીં મિત્રો. ડન, તો હવે આપણે આગળ જોઈએ. તો હવે ટ્રાન્સફર ફંક્શનને મારે મેથેમેટિકલી ફોર્મ્યુલા શું છે એનું? તો કે જી ઓફ એસ. જો મિત્રો, અત્યારે સિસ્ટમ આપણે સમજતા હતા, જી ઓફ ટી કહેતા હતા અત્યાર સુધી. બરોબર, ખાલી સિસ્ટમને આપણે જી ઓફ ટી થી દર્શાવતા હતા આપણે. બરોબર, પણ જ્યારે ટ્રાન્સફર ફંક્શન કરવામાં આવે છે ત્યારે ટી નું શું થઈ જશે મિત્રો? એસ થઈ જશે. બરોબર, લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શન જ્યારે એમાં દર્શાવવામાં આવે ત્યારે એનું શું થઈ જશે? એસ થઈ જશે. તો હવે આપણે લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શન કરવામાં આવે ને ત્યારે જી ઓફ એસ એને કહેશું. ડન, એસ ક્યાંથી આવ્યો? તો કે એનું આપણે ટ્રાન્સફર ફંક્શન કર્યું એટલા માટે મિત્રો. ડન, તો લાપ્લાસ ઓફ આઉટપુટ ના છેદમાં લાપ્લાસ ઓફ ઇનપુટ. બરોબર, ઇઝ ઇક્વલ ટુ લાપ્લાસ ઓફ આઉટપુટ ને હવે હું શું કહીશ? કે પેલા તો હું આઉટપુટ ને શું કહેતો? તો કે સી ઓફ ટી. હવે લાપ્લાસમાં હું ફેરવું છું, તો એને શું કરીશું? સી ઓફ એસ થી હું એને દર્શાવીશ. બરોબર, એવી જ રીતે મિત્રો
ઇનપુટ ને હું કહેતો હતો આર ઓફ ટી, બરોબર. ઇનપુટ ને હું અહીંયા શું કહેતો હતો, તો કે આર ઓફ ટી, બરોબર. જો આર ઓફ ટી, તો હવે એનું લાપ્લાસ આપણે કરીએ છીએ તો એનું શું થઈ જશે, તો કે આર ઓફ એસ થઈ જશે, બરોબર. તો આ ઇક્વેશન મિત્રો ખાસ ભૂલાય નહીં તમને. આ ફોર્મ્યુલા છે જી ઓફ એસ ઇક્વલ ટુ સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ. ઓકે, આ યાદ રાખવાનું છે આપણે. એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન પૂછાણો હોય તો આ બધું ફોર્મ્યુલા સહિત તમારે લખવાનું થશે. ડન. ઓકે, આગળ વધીએ. ટ્રાન્સફર ફંક્શન એ એસઆઈએસઓ સિસ્ટમ વપરાય છે, બરોબર. ટ્રાન્સફર ફંક્શનમાં એસઆઈએસઓ સિસ્ટમ વપરાય છે, બરોબર. એસઆઈએસઓ સિસ્ટમ એટલે શું, તો કે સિમ્પલ ઇનપુટ સિમ્પલ આઉટપુટ, બરોબર. અને લિનિયર ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ પણ વપરાય છે. તો આમાં બે સિસ્ટમો વપરાય છે મિત્રો. એસઆઈએસઓ સિસ્ટમ વપરાય છે અને લિનિયર ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ વપરાય છે, બરોબર. તો આ કઈ સિસ્ટમ ઉપર કામ કરે છે, તો કે બે સિસ્ટમ ઉપર કામ કરે છે ટ્રાન્સફર ફંક્શન. ડન. પછી ટ્રાન્સફર ફંક્શન એ લિનિયર ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો લાપ્લાસ ટ્રાન્સફરનું રૂપમાં સંબંધ બતાવે છે મિત્રો, બરોબર. તો અહીંયા સુધી તમારે લખવાનું છે. જો 3 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાણો હોય ને તો, બરોબર, ડિફાઇન ટ્રાન્સફર ફંક્શન તમને કહે ને, એટલે અહીંયા સુધી આપણે લખવાનું થશે, બરોબર. અહીંયા સુધી તો તમને પૂરેપૂરા માર્ક મળવા પાત્ર રહે. બાકીનું તમારે વધારે લખવું હોય, કોઈ ચેટ જીપીટી અથવા તો કોઈ પણ મટીરિયલ્સમાં કે બુક્સમાં તમે જોયું હોય, વધારે લખવું હોય તો તમે લખી શકો. પણ 3 માર્ક્સ માટે મિત્રો આટલું ઇનફ છે, બરાબર. ઓકે, ચાલો અહીંયા સુધી રેડી છે. અવાજ પ્રોપર આવે છે? એકવાર રિપ્લાય આપી દેજો એટલે આપણે આગળ વધીએ પછી મિત્રો. ઇન્દ્રોળા ભાઈ. ઓકે ભાઈ, હાલો. જો આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખજો, બરોબર. બાકી તમને આગળ સમજાશે નહીં કઈ. ઓકે, હવે પ્રોપર્ટી ઓફ ટ્રાન્સફર ફંક્શન, બરોબર. ટ્રાન્સફર ફંક્શનના લક્ષણો. મિત્રો આવું આપણે આઈએમપી ક્વેશ્ચન કહી શકીએ, બટ હું મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નથી કહેતો, બરોબર. કેમ કે જે વારે વારે ક્વેશ્ચનમાં પૂછાતું હોય એક્ઝામમાં એવું તમને કહીશ. બટ હવે આપણે આ સ્કીપ પણ નથી કરવાનું, બરોબર. એટલે એકવાર આપણે આ બધા પોઈન્ટ્સ એના લક્ષણો જે છે, કેરેક્ટરિસ્ટિક છે, એ બધું આપણે એકવાર જોઈ લેશું, બરોબર. જેથી કરીને ક્વેશ્ચન એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાણો હોય તો રહી ના જાય મિત્રો, બરોબર. તો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક એવું કહેવા માંગે છે કે ટ્રાન્સફર ફંક્શન એ લિનિયર અને ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ માટે વ્યાખ્યાયિત થાય છે મિત્રો, બરોબર. જે રીતે આપણે ઉપર વાત કરી એ રીતે કે આ સિસ્ટમ જે છે એ લિનિયર અને ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ માટે વ્યાખ્યાયિત થાય છે મિત્રો, બરોબર. તો સોરી, આપણે જે વાત કરી હતી ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ, લિનિયર સિસ્ટમ અને એસઆઈએસઓ સિસ્ટમ, બરોબર. તો અમે તમે ત્રણેય લખી શકશું. મેં તમને બે કીધી હતી પણ અમે ત્રણ આપણે લખી શકશું: લિનિયર, ટાઈમ ઇન્વેરિયન્ટ અને એસઆઈએસઓ, સિમ્પલ ઇનપુટ સિમ્પલ આઉટપુટ, બરોબર. તો આ સિસ્ટમ માટે વ્યાખ્યાયિત કરી શકાય છે, બરોબર, વ્યાખ્યાયિત થાય છે. પછી ઇન ડિટેલ તમારે જો લખવું હોય તો કે ટ્રાન્સફર ફંક્શન માત્ર એવા સિસ્ટમ માટે જ લાગુ પડે છે જે લિનિયર અને સમય સાથે બદલાતા ન હોય. ટાઈમ ઇનવેરિયન્ટ સિસ્ટમ એટલે શું થાય કે સમય સાથે ન બદલાય. ઓકે, વેરિયન્ટ એટલે શું થાય કે ટાઈમ સાથે વેરી થાય. તો ટ્રાન્સફર ફંક્શન માત્ર એવા સિસ્ટમ માટે જ લાગુ પડે છે જે લિનિયર હોય અને સમય સાથે બદલાતા ન હોય મિત્રો, બરોબર. એટલા માટે આમાં વપરાય છે ટ્રાન્સફર ફંક્શનમાં. તો આ ફર્સ્ટ પોઈન્ટ થયો. સેકન્ડ પોઈન્ટ એવું કહેવા માંગે છે કે ટ્રાન્સફર ફંક્શન એ લાપ્લાસ ટ્રાન્સફરનું સ્વરૂપ છે, બરોબર, રૂપ છે, બરોબર. એના રૂપમાં હોય છે, બરોબર. ટ્રાન્સફર ફંક્શન એ લાપ્લાસ ટ્રાન્સફોર્મના રૂપમાં હોય છે. જેવી રીતે આપણે જોયું કે મેં તમને વાત કરી હતી કે પી ઓફ એસ થઈ ગયું, બરોબર, જી ઓફ એસ થઈ ગયું, એલ ઓફ એસ થઈ ગયું, તો એના રૂપમાં જ હોય છે, બરોબર. સેકન્ડ થર્ડ છે ટ્રાન્સફર ફંક્શનના શરૂઆતની પરિસ્થિતિ એટલે ઇનિશિયલ કન્ડિશન. શરૂઆતની પરિસ્થિતિ શું કહેવામાં આવે છે કે ઇનિશિયલ કન્ડિશન, બરોબર. તો ઇનિશિયલ કન્ડિશનમાં શૂન્ય માનવામાં આવે છે મિત્રો, બરોબર. અને ટ્રાન્સફર ફંક્શન જે સ્ટાર્ટિંગનો જે શરૂઆતનો પોઈન્ટ હોય, શરૂઆતની કન્ડિશન હોય એને 0 માનવામાં આવે છે મિત્રો. પછી ફોર્થ છે ટ્રાન્સફર ફંક્શન એ સામાન્ય રીતે રેશનલ ફંક્શન માં હોય છે, બરોબર. એટલે કે પોલિનોમિયલ એટલે કે ભાજક અને ડિનોમિનેટર, બરોબર. એટલે કે
અંશ અને છેદ, બરોબર મિત્રો, એના રેશનલ ફંક્શનમાં ટ્રાન્સફર ફંક્શન હોય છે. જે રીતે આપણે વાત કરી કે આઉટપુટના છેદમાં ઇનપુટ એટલે કે સી ઓફ એસ ના છેદમાં આર ઓફ એસ, બરોબર, તો એ રેશનલ ફંક્શનમાં હોય છે. ટ્રાન્સફર ફંક્શન ટ્રાન્સફર ફંક્શન એ સિસ્ટમના ધ્વનિ ગતિગત વર્તન એટલે કે ડાયનેમિક બિહેવિયરને દર્શાવે છે. એટલે શું તો કે સિસ્ટમ કઈ રીતે રિસ્પોન્ડ કરે તે બતાવે છે મિત્રો, બરોબર. પછી છઠ્ઠો પોઈન્ટ છે કે ટ્રાન્સફર ફંક્શન દ્વારા પોલ અને ઝીરો નક્કી કરી શકાય છે મિત્રો, બરોબર. ઝીરો અને પોલ, બરોબર. ઝીરો શું કહેવા માંગે છે, પોલ શું કહેવા માંગે છે ને એ આપણે આગળના ટોપિકમાં આપણે સમજીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ઝીરો અને પોલ નક્કી કરે છે. ઝીરો એટલે શું કે ન્યુમેરેટરમાં હોય, બરોબર. ન્યુમેરેટર શૂન્ય થાય છે. અને જ્યારે પોલ એ શું કરે છે કે જે ડિનોમિનેટરને શૂન્ય થાય છે, ડિનોમિનેટરને શૂન્ય કરે છે, બરોબર. ન્યુમેરેટર અને ડિનોમિનેટર, બરોબર. એટલે કે અંશમાં શું આવશે તો કે ઝીરો અને છેદમાં શું આવશે તો કે પોલ આવશે મિત્રો, બરોબર. ઓકે, સાતમો પોઈન્ટ એવું કહેવા માંગે ટ્રાન્સફર ફંક્શન ટાઈમ ડોમેનની સાથોસાથ ફ્રીક્વન્સી ડોમેન માટે પણ ઉપયોગી છે મિત્રો, બરોબર. ટાઈમ ડોમેનની અત્યારે આપણે વાત કરશું, પછી ફ્રીક્વન્સી ડોમેન માટે આગળના જે ચેપ્ટરો છે મિત્રો, ટાઈમ ડોમેન પણ આવશે આપણે, અને ફ્રીક્વન્સી ડોમેન પણ આવશે, જે આપણું લાસ્ટ ચેપ્ટર છે, બરોબર. તો એના માટે પણ આ ઉપયોગી છે મિત્રો, બરોબર. ટ્રાન્સફર ફંક્શન, કેમ કે હવે ટ્રાન્સફર ફંક્શન જ આવશે જ્યાં જોવું ને આપણે, બરોબર. સેકન્ડ ચેપ્ટર થી ટ્રાન્સફર ફંક્શન વિશે જ આપણે બધું સ્ટડી કરવાનું છે મિત્રો. ઓકે, હવે ટ્રાન્સફર ફંક્શનનું ગુણાકાર એટલે કે મલ્ટિપ્લિકેશન સિસ્ટમનું શ્રેણીબદ્ધ જોડાણ એટલે કે કાસ્કેડ સિસ્ટમ દર્શાવે છે. કાસ્કેડ સિસ્ટમ એટલે કોને કહેવાય તો કે એક સિરીઝમાં જે જોડાયેલું હોય, જેનું આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું હોય, ગુણાકાર કરવાનું હોય, એને કાસ્કેડ સિસ્ટમ કહેવામાં આવે છે. આગળના ચેપ્ટરમાં કાસ્કેડ શું છે એ તમને ઇન ડિટેલ આપણે બધું સમજીશું. અત્યારે ખાલી એટલું યાદ રાખીશું કે કાસ્કેડ એટલે કે શ્રેણી હોય, સિરીઝમાં હોય, એનું મલ્ટિપ્લિકેશન થાય મિત્રો, એ દર્શાવે છે, બરોબર. અહીંયા એક્ઝામ્પલ તમને એવું છે કે બે સિસ્ટમ ટ્રાન્સફર ફંક્શન છે. ફોર એક્ઝામ્પલ એક સિસ્ટમ છે G1 પછી G1 આ બે વાર લખાઈ ગયું છે મિત્રો. આપણે ખાલી એટલું યાદ રાખશું કે આ બે સિસ્ટમ છે, બરોબર, જે G1 ખાલી છે, બરોબર. અને બીજી સિસ્ટમ કઈ છે તો કે G2 છે, બરોબર. તો એનું કુલ ટ્રાન્સફર ફંક્શન જે વાત કરીએ આપણે, તો એનું શું થશે તો કે G1 મલ્ટિપ્લિકેશન એટલે કે ડોટ લખ્યું છે, ડોટ નો મિનિંગ શું થાય મલ્ટિપ્લિકેશન, અને G2 બરોબર. આપણે ખાલી આટલું જ યાદ રાખશું, બરોબર. બે વાર લખાઈ ગયું છે, લખો તો કઈ વાંધો નથી, બરોબર. તો આ મલ્ટિપ્લિકેશન થશે G1 ને G2 બરોબર. ખાલી એક્ઝામ્પલ આપેલું છે કે જ્યારે બે સિસ્ટમ આપેલી હોય, બરોબર, આ એક સિસ્ટમ થઈ અને આ બીજી સિસ્ટમ થઈ, જો એ સિરીઝમાં હોય તો એનું કુલ ટ્રાન્સફર ફંક્શન મિત્રો શું થાય તો કે G1 અને G2 મિત્રો થાય, બરોબર. અહીંયા સુધી ઓકે છે. પછી છે નવમું તો કે ટ્રાન્સફર ફંક્શન એ રિવર્સેબલ હોય છે, હોઈ શકે છે જો પોલ અને ઝીરો સમાન ન હોય તો, બરોબર. તો ને તો જ માત્ર એ રિવર્સેબલ હોઈ શકે છે, બરોબર. પછી 10મો પોઈન્ટ છે ટ્રાન્સફર ફંક્શનની સ્થિરતા એટલે કે સ્ટેબિલિટી નક્કી કરવામાં સહાયક બને છે, બરોબર. કોઈ પણ સિસ્ટમની આપણે સ્ટેબિલિટી ફાઇન્ડ કરવી મિત્રો, કે કેટલું સ્ટેબલ છે, કેટલું સ્થિર છે, તો એમાં ટ્રાન્સફર ફંક્શન જે છે એ મદદરૂપ થાય છે, સહાયક બને છે આપણને. ડન. તો આ 10 મિત્રો જે પણ કઈ પોઈન્ટ છે એ એક્ઝામમાં તમારે લખીને આવવાના છે જો ક્વેશ્ચન પૂછાય તો, બરોબર. કે ટ્રાન્સફર ફંક્શનની લાક્ષણિકતા શું. આ ક્વેશ્ચન 3 માર્કનો મિત્રો પૂછાય નહીં તમને, આ ક્વેશ્ચન તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બરોબર. આઈએમપી જ મેં તમને કીધું છે કે એક્ઝામમાં કદાચ તમને પૂછી લે, બરોબર. તો આ આપણે મિત્રો ભૂલવાના નથી આ બધા પોઈન્ટ્સ, બરોબર. એકવાર રીડ કરી લેજો, બરોબર, સમજી લેજો, એટલે એક્ઝામમાં તમે આરામથી લખી શકો મિત્રો. ઓકે, તો આટલું થયું કમ્પ્લીટ, બરોબર. હવે ટ્રાન્સફર ફંક્શન નું તમને એમ કે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ મિત્રો તમને કહે, બરોબર. તો જોઈએ આપણે ટ્રાન્સફર ફંક્શનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. ફર્સ્ટ એડવાન્ટેજીસ આપણે વાત કરીએ તો સરળ વિશ્લેષણ માટે સહાયરૂપ છે, બરોબર. કેવી રીતે તો કે લાપ્લાસ ટ્રાન્સફોર્મનું દ્વારા સરળતાથી ઇનપુટ અને આઉટપુટ વચ્ચેનો સંબંધ જે છે એ સ્થાપિત થાય છે મિત્રો, બરોબર. સેકન્ડ પોઈન્ટ છે ટાઈમ ડોમેન અને ફ્રીક્વન્સી ડોમેન બંનેમાં ઉપયોગી છે મિત્રો. મેં તમને વાત કરી હતી કે આગળના ચેપ્ટરમાં આપણે આ ટ્રાન્સફર ફંક્શન વિશે આપણે ભણીશું, બરોબર. કે ત્યાં પણ આ ફ્રીક્વન્સી ડોમેન અને ટાઈમ ડોમેન માટે પણ આ ટ્રાન્સફર ફંક્શન છે એ ઉપયોગી છે. કેવી રીતે તો કે ટ્રાન્સફર ફંક્શનનો ઉપયોગ સમય ક્ષેત્ર એટલે કે ટાઈમ ડોમેન અને આવૃત્તિ ક્ષેત્ર એટલે કે ફ્રીક્વન્સી ડોમેન બંનેમાં થઈ શકે છે. એટલા માટે
ફ્રીક્વન્સી ડોમેન અને ટાઈમ ડોમેન બંનેમાં આપણે આ ઉપયોગી છે મિત્રો, બરોબર. પછી બહુવિધ સિસ્ટમમાં સંયોજન માટે યોગ્ય છે. સોરી, આ એક પોઈન્ટ રહી ગયો, સ્ટેબિલિટી ચકાસવા માટે કે કોઈ પણ સિસ્ટમની સ્થિરતા માપવા માટે આપણે આ શું કહેવાય ટ્રાન્સફર ફંક્શન છે એ ઉપયોગી છે મિત્રો, બરોબર. કે પોલ્સની જગ્યાથી સિસ્ટમ કેટલી સ્થિર છે કે નહીં તે સરળતાથી જાણી શકાય છે મિત્રો, બરોબર. પછી જે બહુવિધ સિસ્ટમના સંયોજન માટે યોગ્ય એટલે કે શ્રેણીબદ્ધ એટલે કે સિરીઝમાં હોય એટલે કાસ્કેડ કહેવામાં આવે છે, પેરેલલમાં હોય એટલે સમાંતર કહેવામાં આવે મિત્રો, બરોબર. તો કે સિરીઝ અને પેરેલલ અને ફીડબેક સિસ્ટમ માટે સરળતાથી ટ્રાન્સફર ફંક્શન મેળવી શકાય છે મિત્રો, બરોબર. કે બહુવિધ એટલે કે જાજી બધી સિસ્ટમો આપી હોય મિત્રો, એના સંયોજન માટે આ યોગ્ય છે સિસ્ટમ, બરોબર. પછી જે મેથેમેટિકલ મોડેલિંગ માટે સરળ છે, બરોબર. અહીંયા મેથમેટિકલ લખાઈ ગયું છે થોડું, બરોબર. એ તમે એવું સમજો કે મેથેમેટિકલ મોડેલિંગ માટે સરળ છે, કે લિનિયર સિસ્ટમ ટ્રાન્સફર ફંક્શન સરળતાથી ગણી શકાય છે, અનુમાન માટે વધુ અનુકૂળ છે મિત્રો, બરોબર. તો આ પાંચે પાંચ જે છે એ એડવાન્ટેજીસ છે, કેરેક્ટરિસ્ટિક એડવાન્ટેજીસ બધું તમે કરો, એકવાર સમજી લેશો એટલે તમને ખબર પડશે કે એના લાભો શું છે ને ગેરલાભો શું છે મિત્રો. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ ટ્રાન્સફર ફંક્શનના ગેરલાભો મિત્રો, બરોબર. માત્ર લિનિયર અને ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ માટે જ આ લાગુ પડે છે મિત્રો. સિસ્ટમ આપણે ઘણી બધી જોઈ, બરોબર, પણ આ માત્ર ખાલી લિનિયર અને ટાઈમ ઇન્વેરિયન્ટ સિસ્ટમ માટે જ લાગુ પડે છે. એસઆઈએસઓ સિસ્ટમ માટે જ લાગુ પડે છે, બરોબર. એ તમે પણ લખી શકો કે આ ત્રણ સિસ્ટમ માટે જ આ લાગુ પડી શકે છે. નોન લિનિયર અથવા તો સમય બદલાતી કોઈ પણ સિસ્ટમ ફંક્શન લાગુ પડતું નથી. તો એક એડવાન્ટેજીસ બની ગયો મિત્રો કે બીજી સિસ્ટમમાં કામ કરી શકતું નથી ટ્રાન્સફર ફંક્શન. બીજી વાત કરીએ તો ઇનિશિયલ કન્ડિશન એટલે કે શરૂઆતની કન્ડિશનમાં ધ્યાનમાં લેતું નથી, બરોબર. એટલે કે શૂન્ય થઈ જાય છે, બરોબર, શૂન્ય માનવામાં આવે છે શરૂઆતની કન્ડિશનમાં. તો કે ટ્રાન્સફર ફંક્શનની ગણતરી માટે શરૂઆતની પરિસ્થિતિ શૂન્ય માનવામાં આવે છે. આપણે કોઈ પણ સિસ્ટમનું મિત્રો ટ્રાન્સફર ફંક્શન કાઢતા હોય, બરોબર, તો લાપ્લાસ ટ્રાન્સફર ફંક્શન ઓફ સીઓફએસ ના છેદમાં આર ઓફ એસ, બરોબર, એટલે આઉટપુટના છેદમાં ઇનપુટ લેતા હોઈએ તો આપણે ઇઝ ઇક્વલ ટુ 0 કરતા હોઈએ તો શરૂઆતની કન્ડિશન જે છે એને 0 માનવામાં આવે છે મિત્રો. તો આ એક ગેરલાભ છે, બરોબર. તો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, મલ્ટી ઇનપુટ મલ્ટી આઉટપુટ સિસ્ટમ માટે ફક્ત લિમિટેડ ઉપયોગીતા છે, બરોબર. કે એસઆઈએસઓ સિસ્ટમ માટે તો નહીં જ ચાલે, બરોબર, આ સિસ્ટમ. પણ મિત્રો એમઆઈએમઓ માટે પણ લિમિટેડ ઉપયોગીતા છે, બરોબર. કે એમઆઈએમઓ સિસ્ટમ છે એમાં સ્ટેટ સ્પેસ રિપ્રેઝન્ટેશન વધુ યોગ્ય માનવામાં આવે છે એમાં, બરોબર. ઓકે, તો અમુક લિમિટેડ ઉપયોગ છે આના, બરોબર, એમાં એમઓ સિસ્ટમમાં પણ, એટલે આ પોઈન્ટ પણ તમે લખી શકો. પછી ભૌતિક વ્યવહારમાં દરેક ઘટકનું સ્પષ્ટ પ્રતિનિધિત્વ નથી કરતી, બરોબર. કે ટ્રાન્સફર ફંક્શન માત્ર ઇનપુટ આઉટપુટનો સંબંધ દર્શાવે છે, આંતરિક ડાયનેમિક્સ બતાવતું નથી મિત્રો, બરોબર. લાસ્ટ પોઈન્ટ છે, સ્ટેટ વેરિયેબલ્સના વર્તન વિશે માહિતી આપતું નથી. એટલે કે સ્ટેટ સ્પેસ પદ્ધતિ જેટલી વિગતવાર માહિતી આપણે જોઈતી હોય એટલું આ ટ્રાન્સફર ફંક્શન આપી શકતું નથી અથવા તો આપતું નથી મિત્રો, બરોબર. તો આ પાંચે પાંચ ગેરલાભો હતા મિત્રો. ડન. તો અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ, બરોબર. આમાંથી ક્વેશ્ચન તમને 3 માર્કનો એવો પણ પૂછાય કે ટ્રાન્સફર ફંક્શનના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બતાવો, બરોબર. તો પણ તમારે આ લખવાનું થાય મિત્રો, બરોબર. 5 પોઈન્ટ લખી નાખવાના, આઈએમપી ક્વેશ્ચન છે. તો આજે જે પણ કાંઈ ચલાવ્યું એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ મિત્રો, આના પ્રોપર્ટીઝ જે છે અને ડિફાઇન ટ્રાન્સફર ફંક્શન 3 ટોપિક મિત્રો ચલાવ્યા આપણે, બરોબર. તો એકવાર રીડ કરી લેજો, જેટલું સમજો એટલું અઘરું નથી, બરોબર. બાકી વાંચો નહીં તો અઘરું છે, બરોબર. એકવાર રિવાઇઝ નહીં કરો, વાંચશો નહીં મિત્રો તો અઘરું છે, કેમ કે ટ્રાન્સફર ફંક્શન જો નહીં આવડે આપણને તો આગળના આપણે એક્ઝામ્પલ પણ સોલ્વ નહીં કરી શકશું, એનું સોલ્યુશન પણ આપણે નહીં કરી શકશું, બરોબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોલ અને ઝીરો શું છે અને આઈએમપી ક્વેશ્ચન પણ છે કે ડિફાઇન પોલ એન્ડ ઝીરો. તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો બેના પોઈન્ટ આપણે લખવા પડે, કોઈ બે વિશે આપણે લખવું પડે મિત્રો, એક્ઝામ્પલ સાથે મિત્રો, બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો. ઓકે, એ જોશું. પછી કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન શું કહેવા માંગે છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. અને ટ્રાન્સફર ફંક્શનનું આરએલસી સિરીઝ નેટવર્ક શું છે, શું કહેવા માંગે છે એ પણ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોશું, બરાબર. તો અહીંયા સુધી રાખીએ. કોઈને કઈ ક્વેરી હોય તો જણાવો, બાકી પછી આપણે
નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરશું, બરોબર? એવું ના સમજતા કે હવે 8:30 વાગ્યા છે અને 8:52 લેક્ચર કમ્પ્લીટ થઈ ગયો. પણ એક સાથે મારે તમને ભણાવવું નથી, બરોબર? ટાઈમ આપણી પાસે બહુ બધો છે અને બબે ત્રણ ત્રણ ટોપિક કરાવીશ તો તમને વાંધો નહીં આવે, સમજાશે. બાકી બધું ભેગું થશે એટલા માટે. સારું, ચલો મિત્રો, અહીંયા સુધી રાખું છું. કોઈને કઈ ક્વેરી ન હોય તો હવે આપણે મીટિંગ એન્ડ કરીએ મિત્રો, બરાબર? આ સેકન્ડ ચેપ્ટરની પીડીએફ તમને મોકલી દઈશ. સારું, કોઈને કઈ ક્વેરી ન હોય તો અહીં સુધી આપણે રાખીએ.